સમય બહુ બધો થઈ ગયો છે, બધાને જમવાની બી ઉતાવળ હશે, એટલે મારું 2 કલાકનું લેક્ચર છે હું 20 મિનિટે નહીં પણ 10 મિનિટમાં જ ખતમ કરી દઈશ અને બધાને ખ્યાલ આવી જાય એ રીતના જ ખતમ કરીશ. સૌપ્રથમ તો પહેલી વસ્તુ એ છે કે બટાકા સાથે સંકળાયેલા આજે ખેડૂતો આપણે વધારે છીએ, તો એના માટે કરી અને એક ખાસ કરીને નવી યોજના છે બાગાયતી પાકના ક્લસ્ટરો કાપણી પછી વ્યવસ્થાપન અને બજાર સાથે સાંકળવા. આની અંદર ખાસ કરીને અત્યારે જે નવા ક્લસ્ટરો ડેવલપ થયા છે, તો અરવલ્લીની અંદર બટાકાનું એક મેઇન ક્લસ્ટર છે, એના સિવાય કારેલા છે, ટામેટા છે, ઘણી બધી બીજી બાગાયતી પણ ખેતી થતી હોય છે. તો આ બધા ક્લસ્ટરોને એક આપણે એક્સપોર્ટ સાથે સાંકળવા તેમજ રાષ્ટ્રીય કોઈ બી બજાર વ્યવસ્થા છે એની સાથે સાંકળવા માટે કરીને એક નવી યોજના લોન્ચ કરવામાં આવેલી છે. આ યોજનાની અંદર ખાસ કરીને એ રીતનું છે કે જે ઓલરેડી આપણે અપનાવીએ છીએ કે ગ્રેડિંગ, સોર્ટિંગ લાઈન, પેકિંગ લાઈન આપણે અપનાવતા હતા, જેની અંદર ઘણા એક્સપોર્ટર છે તો એ લોકો બી એક્સપોર્ટ કરે છે, તો એની અંદર બી એ લોકો આ સુવિધા વિકસાવતા જ હતા, પણ એની અંદર થોડા ઘણા મોડિફિકેશન કરી અને લોન્ચ કરવામાં આવેલી છે. આની અંદર ખાસ કરીને શું છે કે મૂલ્યવર્ધન બી આની અંદર ઇન્ક્લુડ કરેલું છે અને ગ્રેડિંગ લાઈન બી ઇન્ક્લુડ કરેલી છે. નેક્સ્ટ, આની અંદર જો વાત કરીએ તો કોણ લાભ લઈ શકે છે? આની અંદર વ્યક્તિગત ખેડૂત બી લાભ લઈ શકે છે, ખાનગી સંસ્થા બી લાભ લઈ શકે છે, એફપીઓ બી લાભ લઈ શકે છે, એફપીસી બી લાભ લઈ શકે છે. એફપીઓ અને એફપીસી ના માટે આ યોજનાની અંદર જ્યારે યુનિટ કોસ્ટ છે 1 કરોડ રૂપિયાની રાખવામાં આવેલી છે, તો એફપીઓ અને એફપીસી જો લાભ લેવા માંગતા હોય અને સહકારી સંસ્થાઓ જો લાભ લેવા માંગતી હોય તો 75% સુધી 75 લાખ અને વધુમાં વધુ 2 એકમ એટલે 2 કરોડની યોજના છે ટોટલ એફપીઓ, એફપીસી અને સહકારી સંસ્થા માટે. એમાં એમને વધુમાં વધુ 1 કરોડ 50 લાખ સુધી સહાય મળવાપાત્ર થાય છે. જો ખાનગી સંસ્થાઓ આ યુનિટ બનાવવા માંગતી હોય તો ખાનગી સંસ્થાઓ માટે કરી અને એમાં ટોટલ યુનિટ કોસ્ટ 1 કરોડના 50% મુજબ 50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે. હવે બધાને નવા એ લાગતી છે કે એકચ્યુઅલી જો ખેતર પર આપણે જે પહેલા પોટેટો સોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ બનાવતા હતા, આનો ટોટલ કમ્પોનન્ટ કોસ્ટ 15 લાખ જ છે, એની અંદર 40% સહાય મળે છે. એકચ્યુઅલ ખર્ચો એનો ઓલરેડી અત્યારે 20 થી 25 લાખ ઉપર થઈ જાય છે. ખેડૂતોની રિક્વાયરમેન્ટ એના કરતાં બી વધારે જ છે. જો તમે એ જ યુનિટ તમે આની અંદર લેવા માંગતા હશો તો બી તમને મળવાપાત્ર થાય છે, પણ ખાલી વીકનેસ એટલી જ છે કે એને કરવું કમ્પલસરી છે અને લોન લેવી ફરજિયાત છે. એટલે જે ખેડૂતો ઓલરેડી કરે છે તો એ આની અંદર બી ડાયવર્ઝન કરી અને એની અંદર જો વધારે સારી ટેકનોલોજી અને વધારે સારું અને વધારે ખર્ચો કરવા માંગતા હોય તો આની અંદર એ લોકો ભાગ લઈ શકે છે. આના સિવાય જે એક્સપોર્ટ લાઇનમાં જે પેક હાઉસની આપણી યોજના ચાલતી હતી, ઇન્ટિગ્રેટેડ પેક હાઉસ, એની અંદર 50 લાખ યુનિટ કોસ્ટ હતી, એમાં આપણને 35% સહાય મળતી હતી અને જે લોકો ઓલરેડી એને વિકસાવતા હતા એની અંદર એ જ વસ્તુ સેમ આની અંદર દર્શાવવામાં આવેલી છે, એ જ વસ્તુ છે. તો આનો લાભ તમે ખાસ આપણે લઈ શકીએ છીએ. આની અંદર જે જો પ્રોસિજરની વાત કરીએ કે કઈ રીતના પ્રોસિજર કરવામાં આવે છે, તો આ ખેડૂત પોર્ટલ પર એપ્લિકેશન કરવાની હોય છે. આ ખેડૂત પોર્ટલ પર એપ્લિકેશન કરવા માટે આની અંદર બેંક કેન્ડિડેટ સબસિડી છે, એટલે બેંક લોન કરવી ફરજિયાત છે. બેંક લોન કર્યા બાદ તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો છો. એના બાદ તમારે પ્રોજેક્ટ પ્રપોઝલ છે, જમીનના વિગતો છે, જમીન ભાડાપટ્ટે જો રાખવી હોય તો તમે 15 વર્ષના ભાડાપટ્ટે બી રાખી અને આ યોજનાનો લાભ લઈ શકો છો. અરજદારના ઓળખ પુરાવા છે. ઇટ મીન્સ આની અંદર બાકીના જેટલા બી ડોક્યુમેન્ટ છે હંમેશા જ્યારે અરજી કર્યા બાદ ઓફિસમાંથી તમને ફોન કોલ બી આવે છે અને એક ચેકલિસ્ટ બી અમે તમને મોકલતા હોઈએ છીએ, એટલે આના વિશે ચર્ચા કરવાની ખાસ વિગતવાર જરૂર નથી. એ આપણે એપ્લિકેશન કર્યા બાદ બી આની અંદર કરી શકતા હોઈએ છીએ. આની અંદર ખાસ કરીને આ સમજવા જેવી બાબત છે કે આની અંદર જ્યારે તમે લાભ લેવા માંગતા હોય ત્યારે 1 કરોડની અંદર તમારે 200 ચોરસ મીટરનું સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેમાં બાંધકામનો ખર્ચો આવતો હોય છે. તો બાંધકામનો ખર્ચો છે 30 થી 40% કરવાનો છે, એટલે 1 કરોડમાંથી 30 થી 40 લાખ રૂપિયા બાંધકામની અંદર જશે. બાંધકામની અંદર બી તમને સ્પેસિફિકેશન આપેલા છે આની અંદર કે એની અંદર બિલ્ડિંગ છે, કમ્પાઉન્ડ વોલ છે, ગેટ છે, સિક્યુરિટી કેબિન છે, ઇન્ટરનલ રોડ છે, બોરવેલ છે, વોટર ટેન્ક છે, ઇન્ટરનલ પાઇપલાઇન છે, નેટવર્ક, વોટર, ગેસ એન્ડ અધર રિલેટેડ કન્સ્ટ્રક્શન, એટલે કે બિલ્ડિંગનો કન્સ્ટ્રક્શન ખર્ચો છે 30 થી 40% કરવાનો છે. 40% થી વધારે તમે કરી શકો છો, પણ જ્યારે તમે એક પરફેક્ટ કોસ્ટ ગણો છો ત્યારે તમે 1 કરોડનો કોસ્ટની અંદર જો તમે 20 લાખનું બિલ્ડિંગ રજૂ કરશો તો 20 જ લાખ એલિજિબલ થશે. એટલે 30 થી 40% લખેલું છે એનો મતલબ 40% થી વધુ તો તમે કરી શકો છો એમ. બીજી વસ્તુ છે કે આની અંદર જે ગ્રેડિંગ લાઈન જે વસાવવાની થાય છે કે પેકિંગ લાઈન જે વસાવવાની થાય છે, તો આની અંદર ગ્રેડિંગ, પેકિંગ લાઈન, પ્રાઇમરી એન્ડ મિનિમમ અને સેકન્ડરી પ્રોસેસિંગ, એટલે કે પ્રોસેસિંગ સુધીની વ્યવસ્થા બધી આની અંદર આપણે બસાવી શકીએ છીએ. એના અંદર તમારે 70 થી 60% ખર્ચો કરવાનો રહેશે. આની અંદર એક એ બી ક્લોઝ નાખેલો છે કે આની અંદર તમે મૂલ્યવર્ધનની સાધન સામગ્રી બી વસાવી શકો છો, જેનો કોસ્ટિંગ 25% થી વધારે કરવાનો નથી. પણ જો તમે પ્રાઇમરી, સેકન્ડરી પ્રોસેસિંગ એટલે કે મૂલ્યવર્ધન કરવા નથી માંગતા અને ખાલી પ્રોસેસિંગ અને પેકેજિંગ કરવા માંગો છો તો એનો ખર્ચો તમે 75% ની 100% સુધી બી આની અંદર સાધન સામગ્રી વસાવી શકો છો, જેની અંદર આપણા બટાકાના ક્લસ્ટરો માટેના પેક હાઉસની અંદર કરવામાં આવતી કામગીરી પરફેક્ટ એલિજિબલ છે આપણી અંદર.
નેક્સ્ટ, આની અંદર બાકી બીજી ચર્ચા કરીએ ત્યારે જીરું કે વરિયાળીના પ્રોસેસિંગ યુનિટ જે ચાલે છે એ બી આની અંદર પરફેક્ટ ગાઈડલાઈનમાં આવે છે કે જે જીરું અને વરિયાળીમાં પોલિશિંગ કરી અને પેકિંગ કરીને એને જે સેલ કરવામાં આવતા હોય છે એ જ બધા મશીનરી આની અંદર એલિજિબલ કરેલા છે. ફ્રૂટ્સ, વેજીટેબલ, ફ્લાવર, સ્પાઇસ અને કેશ્યુ આ ત્રણ પ્રકારના અલગ અલગ કમ્પોનન્ટની અંદર શું શું કરવામાં આવે છે? તો જાણે ફ્રૂટ્સ, વેજીટેબલ અને ફ્લાવરની અંદર પ્રી કુલિંગ, વોશિંગ, ક્લીનિંગ, ડ્રાઇંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ, વેઇંગ, બ્લેન્ચિંગ આ પ્રાઇમરી પ્રોસેસિંગ થઈ ગયું. પછી તમે એનું કુલિંગ કરો છો, રાઇપનિંગ કરો છો, હોટ વોટર વેપર ટ્રીટમેન્ટ આપો છો, વેક્સિંગ આપો છો, કન્ડિશનિંગ કરો છો, ડિહાઇડ્રેશન આ મિનિમલ પ્રોસેસિંગ થયું. અને પલ્પિંગ, જ્યુસિંગ, બોટલિંગ, પેકેજિંગ, લેબલિંગ આ બધું થયું મૂલ્યવર્ધન, અને એના આપણે સેકન્ડરી પ્રોસેસિંગ કહીએ છીએ. ઇટ મીન્સ આ યોજનાની અંદર પ્રાઇમરી, મિનિમલ અને સેકન્ડરી ત્રણ પ્રોસેસિંગ આપણે એલિજિબલ છીએ. સ્પાઇસની અંદર જાણે કે એનું ક્લીનિંગ કરવું, ડ્રાઇંગ કરવું, સોર્ટિંગ કરવું, બોઇલિંગ કરવું, પોલિશિંગ કરવું, ગ્રાઇન્ડિંગ કરવું, પેકેજિંગ કરવું, સ્ટોરેજ કરવું, લેબલિંગ કરવું, આ બધી વસ્તુ આ કમ્પોનન્ટની અંદર આપણે એલિજિબલ છીએ. કેશ્યુ અહીંયા ઓછું ચાલે છે એટલે એની ચર્ચા કરવાનો વિષય નથી. નેક્સ્ટ, આ ગ્રેડિંગ લાઈન છે અલગ અલગ પાક માટે, ગાજર માટે છે. આવી રીતના જ આપણી જ્યારે બટાકાની ગ્રેડિંગ લાઈન તો એની અંદર એલિજિબલ થાય છે. નેક્સ્ટ, આ બધા અલગ અલગ મશીનરી બધી દર્શાવેલી છે. નેક્સ્ટ, તો ખાસ કરીને આ યોજનાનો મારો ઉદ્દેશ એ હતો કે નવી યોજના હતી, લોકો આનાથી વાકેફ નહોતા, તો આનાથી આપણે વાકેફ થઈએ. પીપીટી સ્ટાર્ટ કરી લેજો. તો આનાથી આપણે વાકેફ થઈએ. હવે નવી જ્યારે બધા આનાથી વાકેફ છો ત્યારે કોઈએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની થતી હોય તો બેંક લોન સેન્કશન થયા બાદ તમે કોઈ બી સમયે મારો સંપર્ક કરી શકો છો. તો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી અમે કરાવી આપીએ જ છીએ, એમાં ક્યારેય બી કોઈનો પ્રશ્ન હોતો નથી. તો જે લોકો એવું નથી કે આની અંદર ખાલી બટાકાના જ ખેડૂતો, આની અંદર વરિયાળી, જીરુના બી પ્રોસેસિંગ યુનિટ અથવા બીજી બાગાયતી કોઈ બી પ્રોસેસિંગ માટેના યુનિટ બનાવવા માંગતા હોય તો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો પહેલી બેંક લોન સેન્કશન કરવી ફરજિયાત છે. એ કર્યા બાદ તમારે મારો સંપર્ક કરવો, જેથી કરીને આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલાવી અને એને ફરીથી આપણે અરજી કરી આપીશું. બાગાયતની ખેતી માટેના ઘણા બધા કમ્પોનન્ટ છે, તો એની અંદર યોજનાઓથી લગભગ અહીંયા બધા બાગાયતી ખેડૂત છે એટલે બધા એનાથી વાકેફ છીએ. તો ખાસ કરીને આની અંદર એવું છે કે સામાન્ય જાતિના ખેડૂતોને 50% થી 75% સુધીની સહાય મળતી હોય છે. એમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ભાઈઓ માટે 75% સુધી સહાય મળે છે. આની અંદર યોજનાઓની જ્યારે ચર્ચા કરવા બેસીએ ત્યારે તો ઘણો બધો સમય જતો રહે છે, પણ એક શોર્ટમાં એટલી વસ્તુ કહું છું કે બાગાયતની કોઈ બી તમે ખેતી કરતા હશો તો એની અંદર તમને કઈ બી સબસિડી મળતી જ હોય છે. આનું આઈ ખેડૂત પોર્ટલ માર્ચ અને એપ્રિલમાં ઓપન રાખવામાં આવતું હોય છે. ત્યારે તમે કોઈ બી વસ્તુની ખેતી કરવા માંગતા હોય કે ના માંગતા હોય, પણ તમારો એવો અંદાજો હોય કે મારે આટલી વસ્તુ કરવી છે અને હું કરું છું, તો એની પહેલી શરૂઆતમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર એપ્લિકેશન ખાસ કરીને બુક કરી લેવી જરૂરી છે. ત્યારબાદ તમે જો નહીં કરો તો એ એપ્લિકેશન છે એને અમે કેન્સલ કરી અને વિડ્રો કરી લઈશું. બાકી તમે જ્યારે પછી પાછળથી જ્યારે ખેડૂત એ મલ્ચિંગ કરતો હોય કે જ્યારે હાઇબ્રિડ બિયારણની ખેતી કરતો હોય અને એપ્લિકેશન કરેલી નથી હોતી ત્યારે એને એપ્લિકેશન કરવાના પ્રોબ્લેમ્સ વધારે થતા હોય છે. તો આની ચર્ચા કરીએ ત્યારે આપણે થોડુંક સ્પીડમાં લઈ લઈશું. નેક્સ્ટ, ફળ પાકોના વાવેતરમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અને અતિ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી જે વાવેતર કરે છે એની અંદર તમામ ઘટકોમાં સહાય આપવામાં આવતી હોય છે. વધુ ખેતી ખર્ચવાળા પાકોમાં બી સહાય આપવામાં આવતી હોય છે. પપૈયા અને કેળ આટલા ક્રોપ્સ અહીંયા અરવલ્લીમાં વધારે ચાલતા હોય છે, આની અંદર સહાય આપવામાં આવે છે. આની અંદર 50% કેન્દ્ર સરકારની અને બાકીની 15 થી 25% સુધીની રાજ્ય સરકારની, આમ કરીને કુલ 50 થી 75% સુધીની સહાય મળવાપાત્ર થાય છે. નેક્સ્ટ, જે ઇમ્પોર્ટન્ટ હશે એ જ હું ખાલી ડિટેલમાં લઈશ, બાકી બધા આપણે ફર્ધર ચાલીશું. ટિશ્યુ કલ્ચર ખારેકમાં રિવાઇઝ રેટ કરેલા છે 1750 રૂપિયા. 1750 પર પ્લાન્ટ સહાય આપવામાં આવતી હોય છે. ખેતી ખર્ચમાં 20000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવે છે. બાગાયતી પાકોના પ્લાન્ટિંગ મટીરિયલમાં 90%, ડ્રીપ ઇરિગેશન પાણીના ટાંકામાં 1 લાખ રૂપિયા યુનિટ કોસ્ટ છે, એના 50% મુજબ 50000 સહાય આપવામાં આવે છે. બાગાયતી પાકોના વોટર સોલ્યુબલમાં બધા જ જાણે છે કે 20000 ના 50% મુજબ 10000. જૂના બગીચાઓના નવીનીકરણ કરવા માટે નવી યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં આંબા અને લીંબુ પાકમાં પણ બી નવીનીકરણ, જો કોઈ જૂની વાડીઓ હોય તો નવીનીકરણ, જૂની વાડીઓને બિન ઉપજાઉ વાડીઓને આપણે ઉપજાઉ બનાવવા માટે પણ બી એક નવી યોજના લોન્ચ કરી છે, જેમાં એ લોકો નવીનીકરણ કરી શકે છે. નેક્સ્ટ, ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આ બહુ મહત્વની વસ્તુ છે. આના કારણે અરવલ્લીમાં આંબા અને જામફળનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં વધ્યું છે. આ યોજના હેઠળ તમે આંબાની અંદર સીધા 100 રૂપિયા, ના કોઈ ટકાવારી, તમારો રોપો જેટલાનો આવે છે એમાં સીધા 100 રૂપિયા તમને સહાય મળે છે. બિલિંગ 100 રૂપિયાનું કરવું જરૂરી છે. જો 80 રૂપિયાનું છે તો 80 રૂપિયા જ મળવાપાત્ર થશે. જામફળની અંદર પર પ્લાન્ટ 80 રૂપિયા, આવું મેક્સિમમ 2 હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર થાય છે. એમાંય તમે આંતરપાકમાં આંબામાં જો કોઈ બી બાગાયતી પાક કરેલું છે તો બીજા વધારાના 10000 અને જામફળની અંદર બીજા વધારાના 6000 રૂપિયા.
આના કારણે ઘણા જ ખેડૂતોને ઘણા સારા બેનિફિટ થયા. એના કારણે આ વખતે આંબા અને જામફળનું સારું એવું વાવેતર વધ્યું છે. લગભગ ગયા વર્ષે બી 50 હેક્ટરમાં વાવેતર, આ વર્ષે 70 થી 75 હેક્ટરમાં નવું આંબાનું વાવેતર થયું. નેક્સ્ટ, કમલમ બધા જ જાણે છે, આની અંદર યુનિટ કોસ્ટ 6 લાખ રૂપિયા છે, એમાં 50% મુજબ 3 લાખ રૂપિયા, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ભાઈઓ માટે 4.5 લાખ રૂપિયા આટલી સહાય મળવાપાત્ર થાય છે. ખેડૂતને એક્ચ્યુઅલ કોસ્ટિંગ જો ગણવા જાય તો આની અંદર બી ઘણા પ્રોગ્રેસિવ ખેડૂત છે, તો 6 લાખની અંદર એમનો ઓલરેડી બગીચો તૈયાર થઈ જતો હોય છે. તો આની અંદર તમને વધુમાં વધુ 50% મુજબ સામાન્ય જાતિના ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધી સહાય મળે છે. નેક્સ્ટ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ. કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટમાં કુલ 7 યોજનાઓનો સમન્વય કરી અને તૈયાર કરવામાં આવેલી યોજના છે. આ યોજનાની અંદર એક પેકેજ સ્વરૂપમાં જ આપવામાં આવતી હોય છે. આ યોજનામાં એફપીઓ, એફપીસી જેની જોડે જમીન ધારકતા ધરાવે છે ખેતીલાયક, એ લોકો બી આનો લાભ લઈ શકે છે. આની અંદર ઓછામાં ઓછા 2 હેક્ટરથી વધુમાં વધુ 50 હેક્ટર સુધીનું વાવેતર કરી શકાય છે. આમાં ફળ પાકનું વાવેતર કમ્પલસરી છે. બાકીના બીજા કમ્પોનન્ટ તરીકે પિયતના સાધનોમાં બોરવેલ, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર કે પાઇપલાઇન, ત્રણમાંથી કોઈ બી એક વસ્તુનો લાભ લઈ શકો છો. બીજી યોજના છે બાગાયતી યાંત્રિકરણ. યાંત્રિકરણમાં 15 લાખ સુધીના સ્વામની ગાઈડલાઈન મુજબના કોઈ બી સાધનો તમે વસાવી શકો છો. નેક્સ્ટ, માળખાકીય સુવિધામાં તમે લેબર રૂમ અને પેક હાઉસ બંને વસ્તુનો લાભ લઈ શકો છો. આની અંદર વર્મી કમ્પોસ્ટ યુનિટમાં પાકા યુનિટ અથવા કાચા યુનિટ બંને યુનિટ તમે બનાવી શકો છો. ગેપ સર્ટિફિકેશન અને પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગ. જો કોઈ વ્યક્તિગત સહાય લેવા માંગતો હશે તો એની અંદર 50% સહાય છે, જ્યારે જો એફપીઓ, એફપીસી સહકારી સંસ્થાની જો ખેતીલાયક જમીન હોય અને એની અંદર લાભ લેવા માંગતા હોય તો 50 હેક્ટર સુધી સહાય છે અને 75% સહાય મળવાપાત્ર થાય છે. નેક્સ્ટ, ફળ પાકોના જૂના બગીચાઓના નવસર્જન માટેની મેં વાત કરી. આની અંદર આંબા અને લીંબુ પાકના જે જૂના બગીચાઓ છે એના નવસર્જન કરવા માટે બહુ જ સારી યોજના લોન્ચ થયેલી છે. આનો બી લાભ આપણે લઈ શકીએ છીએ. નેક્સ્ટ, શાકભાજીના પાકોના વાવેતરમાં હાઇબ્રિડ બિયારણ સૌથી હાઈએસ્ટ ટોપ શાકભાજીના હાઇબ્રિડ બિયારણમાં લાભ લેતો અરવલ્લી જિલ્લો. સરગવાની ખેતી, વેલાવાળા શાકભાજીમાં જો ટિશ્યુ કલ્ચરથી ઉત્પન્ન કરેલ પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કારેલાની અંદર બી હવે ટિશ્યુ કલ્ચર આવી ગયા, ગિલોડની અંદર બી ટિશ્યુ કલ્ચર આવી ગયા. તો જે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ તમે વાપરતા હશો તો તેમાં પણ બી તમને પ્રતિ હેક્ટરે 30,000 રૂપિયા સહાય મળવાપાત્ર થાય છે. કાચા, અર્ધપાકા અને પાકા મંડપમાં તો આપણા ઘણા બધા લાભાર્થી છે કે જેની અંદર આ લોકો સહાય લઈ શકે કે કાચાની અંદર 26,000, અર્ધપાકાની અંદર 40,000 અને પાકાની અંદર 80,000 સુધીની સહાય તમે લઈ શકો છો. નેક્સ્ટ, શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિથી શાકભાજીની ખેતી, જેમાં ઓલરેડી ચર્ચા થઈ ગયેલી છે. નેક્સ્ટ, ફૂલ, સુગંધિત અને ઔષધીય પાકોમાં પણ બી સહાય મળવાપાત્ર થાય છે. આની અંદર છૂટા ફૂલોમાં સહાય મળવાપાત્ર થાય છે. રાઇઝોમેટિક સ્પાઇસ તરીકે આદુ અને હળદર જેવા પાકોના વાવેતરમાં પણ બી સહાય મળવાપાત્ર થાય છે. નેક્સ્ટ, મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ ઉપર કે જેની અંદર નવી યોજના લોન્ચિંગ થયેલી છે. આની અંદર 5 પાકો લીધેલા છે: જીરું, વરિયાળી, ધાણા, સુવા અને અજમા, જેમાં ગુજરાત રાજ્ય બીજ નિગમના સર્ટિફાઈડ બિયારણોનું વિતરણ કરવામાં આવતું હોય છે. આની અંદર ખેડૂતને 1 હેક્ટર સુધી 75% સુધી સહાય છે. આની અંદર જો કોઈ ખેડૂત ખરીદી કરવા માંગતો હોય તો ગુજરાત રાજ્ય બીજ નિગમના જે તે વિક્રેતા છે એ વિક્રેતા પાસેથી ખરીદવા જશે ત્યારે એને ઓનલી ફોર 25% જ રકમ પે કરવાની છે. બાકીની 75% રકમ ઓલરેડી એક કપાત કરી અને તમને બિયારણ મળવાપાત્ર થાય છે. નેક્સ્ટ, યાંત્રિકીકરણની અંદર ઘણા બધા કમ્પોનન્ટ છે જેની અંદર સારી એવી યોજનાઓ છે અને સહાય મળતી હોય છે, જેમાં મિની ટ્રેક્ટર, પાવર ટીલર, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર પંપ 35 bhp થી એબોવ આની અંદર બી તમને સહાય મળવાપાત્ર થાય છે. નેક્સ્ટ, રક્ષિત ખેતીની અંદર પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગ. પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગમાં ઘણા ખેડૂતોનું કન્ફ્યુઝન એ હોય છે કે એક વર્ષમાં લીધા પછી બીજા વર્ષમાં એ લોકો એપ્લિકેશન કરતા નથી હોતા. એ લોકોને એવું છે કે બીજા વર્ષે એમને મળવાપાત્ર નથી. પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગમાં દરેક ખેડૂતને દરેક વર્ષે લાભ મળવાપાત્ર છે. એટલે એવરી યર એ લોકો અરજી કરી શકે છે અને એવરી યર એ લોકો લાભ લઈ શકે છે 2 હેક્ટર સુધી. આ સિવાય ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પ્લાસ્ટિક ટનલ્સ છે, પોલી હાઉસ, શેડ નેટ હાઉસમાં જ્યારે હાઈ વેલ્યુ ક્રોપ્સ કે જે ફ્લાવર ક્રોપ્સ છે, જરબેરા, કાર્નેશન, ક્રાઇસેન્થેમમ, ધેન આફ્ટર બીજા બધા જે ઊંચા મૂલ્ય ધરાવતા શાકભાજી પાકોનું જો તમે ખેતી કરતા હશો તો એની અંદર પણ બી તમને સબસિડી મળવાપાત્ર થાય છે. પોલી હાઉસ, નેટ હાઉસમાં સોઇલેસ કલ્ચરમાં બી અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ખેતી કરતા હોય છે તો એની અંદર બી તમને વધુમાં વધુ પ્રતિ એકરે 1,50,000 જેટલી સહાય મળવાપાત્ર થાય છે. નેક્સ્ટ, ક્રોપ કવર જે 12 અત્યારે સ્ટેન્ડિંગ મૂકેલી છે. ક્રોપ કવર એક નવી યોજના છે. આનાથી ક્રોપ કવરથી ઘણા બધા ફાયદા થતા હોય છે. કેપ્સિકમની અંદર ઘણા લોકોને બ્લેક માઇટના પ્રોબ્લેમ્સ હોય છે તો બ્લેક માઇટનો જે પહેલો એટેક જ્યારે નાનો છોડ હોય છે ત્યારે વધારે થતો હોય છે, જેના કારણે કોકડવા છે કે બીજા બધા વાયરલ ડિસીઝ બી એના કારણે વધારે એટેક થઈ જતું હોય છે. તો જો તમે ગ્રો કવર શરૂઆતના 1.5 મહિના સુધી એને કવર કરો છો તો એનો જે ખર્ચો, જે દવાઓ ઓછી સ્પ્રે કરવી પડે છે ને તો એનો ખર્ચો ગણવા જાય તો ક્રોપ કવર તમને મફતમાં પડે છે.
ભાવોની અંદર સારા એવા ભાવો તમને મળતા હોય છે, જેની કારણે જો એની ભાવ ડિફરન્સ ગણીએ તો બી ક્રોપ કવર ફ્રીમાં પડતું હોય છે, પણ તો બી શરૂઆતમાં ખેડૂત અપનાવે અને એના ખેતી ખર્ચમાં એને રાહત મળે એના માટે સરકારે એક નવી યોજના લાવી ક્રોપ કવર. આની અંદર તમે કેળ, પપૈયા, દાડમ દરેક પાકની અંદર જેટલા બી ક્રોપ કવર શાકભાજી પાકોના તમામ પાકોની અંદર તરબૂચ અને ટેટીની અંદર આપણને સારું ગર્વ થાય છે કે અહીંયા અરવલ્લીની અંદર ઓલરેડી યોજના નથી તો બી લોકો એડોપ્ટ કરતા હતા આને, પણ હવે જો એડોપ્ટ કરતા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાનો કોઈ લાભ લેવા માંગતું હોય અને આ ખેડૂત પોર્ટલ ખુલ્લું ના હોય તો ફિઝિકલ એપ્લિકેશન એક વખત અરજી કચેરીમાં આપી દેવી, જેથી કરીને અમે આ ખેડૂત પોર્ટલ ખોલાવી અને આની અરજી કરી આપીશું. તો આપણે પછી વ્યવસ્થાપનમાં ઘણી બધી યોજનાઓ છે, જેમાં પેક હાઉસ છે, જેમાં 4 લાખના યુનિટ કોસ્ટના 50% મુજબ 2 લાખ, કલેક્શન સોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમો જેમાં આપણે 15 લાખના 6 લાખ એટલે કે આપણે પોટેટો સોર્ટિંગ ગ્રેડિંગ યુનિટ માટેની સહાય છે, કલેક્શન સોર્ટિંગ ગ્રેડિંગ એકમ છે. દરિયાઈ માર્ગે અને હવાઈ માર્ગે જે બટાકાના ખેડૂતો એક્સપોર્ટ કરતા હોય દરિયાઈ માર્ગે, તો એ ખેડૂતો દરિયાઈ માર્ગે અને હવાઈ માર્ગેનો લાભ લઈ શકે છે. પહેલા આ યોજના હતી ઓલરેડી એ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન પાસે હતી, પણ હવે એ ઓલરેડી અમારી જોડે બાગાયતમાં કન્વર્ઝન કરી અને બાગાયતમાં જ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. હવે બાગાયત સાથે સાંકળી અને એને બાગાયતમાંથી જ લાભ લેવાનો થશે. આ બધી યોજનાઓ છે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી છે, કોલ્ડ ચેન સાથે સંકળાયેલી છે, પ્રી કુલિંગ યુનિટ, રાઇપનિંગ ચેમ્બર, રેફ્રિજરેશન ટ્રાન્સપોર્ટ વ્હીકલ, કોલ્ડ સ્ટોરેજ, રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ કોલ્ડ સ્ટોરેજ. સાદા કોલ્ડ સ્ટોરેજની અંદર 5000 મેટ્રિક ટન સુધીની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હતી, જેની અંદર 5000 મેટ્રિક ટન માટે વધુમાં વધુ 2 કરોડ સુધીની સહાય હતી. પણ હવે જે રાજ્ય સરકારમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે એની અંદર વધુમાં વધુ 10000 મેટ્રિક ટન સુધીની સહાય લઈ શકો છો. એના ક્રાઇટેરિયા મુજબ જો સહાય ગણવા જઈએ તો એક ખેડૂતને જો મોટામાં મોટો 10000 નું કોલ્ડ સ્ટોરેજ બનાવે છે તો એને 3 કરોડ ને 75 લાખ જેટલી સહાય મળવાપાત્ર થતી હોય છે. ખેતર પરના ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ એકમો, તો ખેતર પરના ગ્રેડિંગ સોર્ટિંગ એકમોની અંદર પેક હાઉસની અંદર પાકા સ્ટ્રક્ચર બનાવવાના હતા, જ્યારે આની અંદર તમે પતરાવાળા અથવા ધાબાવાળા બંને સ્ટ્રક્ચર બનાવી શકો છો. ખેતર પરના ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ એકમમાં 50 ચોરસ મીટરનું ઓછામાં ઓછું સ્ટ્રક્ચર બનાવવું જરૂરી છે. આની સાથે તમારે વધારાની 1 લાખ રૂપિયાની સાધન સામગ્રી, જેમાં ગ્રેડિંગ, વોશિંગ અને બાકીની વજન માટેની સુવિધાઓના જે વસ્તુઓ છે ચેકલિસ્ટ મુજબની એ પ્રમાણેની લાખ રૂપિયાની બીજી સાધન સામગ્રી. આમ કુલ યુનિટ કોસ્ટ 4 લાખ રૂપિયા, એના 50% મુજબ તમને વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી સહાય મળવાપાત્ર થાય છે. બાગાયતી મૂલ્યવર્ધન એકમ બનાવવા માટે આ ખાસ કરીને મૂલ્યવર્ધન માટેની જ યોજના છે. આમાં મૂલ્યવર્ધન કમ્પલસરી છે. આમાં તમે યુનિટ કોસ્ટ 20 લાખ રૂપિયા, એના 50% મુજબ 10 લાખ સુધીની સહાય મળવાપાત્ર થાય છે. કોઈ બી મૂલ્યવર્ધન માટે તમે બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે આ યોજનાનો લાભ લઈ શકો છો. નેક્સ્ટ, બિયારણ, ધરું અને ફળ રોપવા માટેની છે હાઈટેક નર્સરી, નાની નર્સરી, પ્લગ નર્સરી અને નવી ટિશ્યુ કલ્ચર લેબ. આ તમામ ઘટકોની અંદર બી સબસિડી મળવાપાત્ર છે. સ્વરોજગાર બાગાયત નર્સરી, જે નાની નર્સરી 500 ચોરસ મીટરની બનાવવા માટેની વાત છે. આની અંદર ટોટલ યુનિટ કોસ્ટ 3.5 લાખ રૂપિયા, સામાન્ય જાતિના ખેડૂતોને 65%, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિના ભાઈઓ માટે 75% 75% સુધીની સહાય મળવાપાત્ર થાય છે. નેક્સ્ટ, મધમાખી ઉછેર. મધમાખી ઉછેરમાં અલગ અલગ ખેડૂતો જો લાભ લેવા માંગતા હોય તો લઈ શકે છે, જેની અંદર એક ખેડૂતને જે હનીબી કોલોની અને મધમાખી હાઈ 2 વસ્તુ આપવાની થતી હોય છે. આમાં જો અલગથી ખેડૂત ખાનગી રીતે લેવા માંગતો હોય તો એમાં 50%, જ્યારે જો આખી સંસ્થાકીય તરીકે કામગીરી કરવા માંગતા હોય ને એમાં જો દરેક ખેડૂતો લેવા માંગતા હોય તો એની અંદર 75% સુધીનો ક્લોઝ ઇન્ક્લુડ કરેલો છે, જેમાં 75% સુધી સહાય મળી શકે છે. આમાં દૂધ મંડળીઓ દ્વારા પણ બી જેના સભાસદો છે એ લોકો બી આની અંદર ખરીદી કરી શકે છે. ફળ અને શાકભાજીની જાળવણી તેમજ તાલીમ કાર્યક્રમમાં આમાં બહુ મહત્વની છે મહિલા તાલીમ અને વૃત્તિકા આપવાની યોજના. આમાં અમે 2 દિવસ અને 5 દિવસની તાલીમો કરાવડાવતા હોઈએ છીએ. આમાં મહિલાઓને 2 દિવસની તાલીમ અને 5 દિવસની તાલીમમાં પર ડે 250 રૂપિયા સ્ટાઇપન્ડ આપીએ છીએ. અને આ લોકોને એક ગ્રુપ તૈયાર કરી, એક ગામની અંદર 30 મહિલાઓનું ગ્રુપ તૈયાર કરીને અરજી કરાવવાની. એના બાદ અમારા સ્ટાફના બહેનો ત્યાં આગળ આવશે. એ લોકો ઓલરેડી બધો જ સાધન સામગ્રી લઈને આવશે. ત્યાં 2 દિવસનું આખું તમને સેશન આપી અને એ લોકો શીખવશે કે કઈ રીતના આપણે એનું પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરી શકાય. અને એના બાદ બી પાછું ઉપરથી તમે 2 દિવસની મહિલાઓ તાલીમ લેશે એટલે એમને 500 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે. 5 દિવસની તાલીમમાં 1 દિવસની ટ્રેનિંગ ટૂર બી કરાવડાવીએ છીએ અને 5 દિવસના 1250 જેટલી સહાય આપણે મહિલાઓને આપતા હોઈએ છીએ. આ લાભ લેવા જેવો છે દરેક મહિલાએ. અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની તાલીમોની 1 દિવસની તાલીમ આપીએ છીએ, જેમાં મોડાસા નગરપાલિકા અને બાયડ નગરપાલિકામાં જે લોકો શહેરી વિકાસમાં રહેતા હોય છે એમના માટેની યોજના છે. અર્બન ગ્રીન મિશન માળી તાલીમમાં આપણે 5 દિવસની માળી તાલીમ કરવાની હોય છે.
આમાં જે 7 મહાનગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓમાં ટાઈમ શેડ્યુલ પ્રમાણે એ લોકોને અહીંયાથી મોકલવામાં આવતા હોય છે અને એ લોકો તાલીમ લઈને આવે છે ત્યારે એમને સ્ટાઇપન્ડ અને ઉપરથી ગાર્ડન ટૂલ કિટ્સ 1500 રૂપિયાની ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવતી હોય છે. થેન્ક યુ. ખાસ કરીને ચર્ચા કરીએ ત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખાસ કરીને દરેક જે ખેડૂત મિત્રો અરજી બુક કરે, આઈ ખેડૂત પોર્ટલ ઉપર ક્યારે બી કોઈ કન્ફ્યુઝન હોય તો એની માટે કચેરીનો સંપર્ક કરી શકો છો. મેં જે વાત કરી એ પ્રમાણે કે જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે આપણે જેટલી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો એની ખાસ કરીને અરજી બુક કરો. ઘણી વખત અમે ફિલ્ડમાં જતા હોઈએ ત્યારે પૂછીએ કે એને બાગાયતી ખેતી તો પુષ્કળ પ્રમાણમાં કરી હોય પણ અરજી ના કરેલી હોય, ત્યારે એ અરજી અમે કરી આપતા હોઈએ છીએ પણ એની પાછળ અમારે બી ઘણું ઘસાવવું પડતું હોય છે કે એની અંદર ઘણો બધો સમય બગડતો હોય છે. તો આ માટે કરીને ખાસ કરીને બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા આઈ ખેડૂત પોર્ટલ જ્યારે શરૂ થાય ત્યારે ખાસ કરીને અરજી બુક કર્યા પછી બાગાયતમાં તમારે ખાસ કરીને એની સાથેના જરૂરી સાધનિક કાગળો સહિતની અરજી બાગાયત કચેરીમાં જમા કરાવી ફરજિયાત છે. જ્યારે ખેતીવાડીમાં ઓટોમેટિકલી એને ઇન્વર્ટ લેવામાં આવતી હોય છે એટલે આ ડિફરન્શિએટ છે. ઘણા ખેડૂતોને એવું હોય કે ખેતીવાડીમાં નથી લેવામાં આવતી તો બાગાયતની અરજી બી જમા નથી કરાવતા, એટલે બાગાયતમાં ખાસ કરીને અરજી જમા કરાવવી જરૂરી છે. આજના આ રાષ્ટ્રીય ખેડૂત દિન નિમિત્તે બધા આ પ્રસંગે હાજર રહ્યા અને મને સાંભળ્યો એ બદલ હું સૌનો આભારી છું. થેન્ક યુ સો મચ. देखिए ग्रीन टीवी यूट्यूब पर भी, बस सब्सक्राइब करें और बेल आइकन दबाएं.